રાજ્યમાં આકરા તાપ બાદ હવે 2 દિવસ પવનનું તાંડવ રહેશે। કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ધૂળની ડમરીઓ ઉડશે। રાજ્યમાં 2 દિવસ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। પવન ફૂંકાતા ગરમીમાં આંશિક રાહત મળશે। જોકે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉડવાની શક્યતા છે। 21મી એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડી શકે છે, જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલી ઉઠાવવી પડી શકે છે। આગામી 7 દિવસ હીટવેવની શક્યતા નહીવત છે। પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। જ્યારે આજે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું। અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રી નોંધાયું। રાજ્યમાં સૌથી વધુ તાપમાન 43.8 ડિગ્રી કંડલામાં નોંધાયું। આગામી 2 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે અને રાજ્યમાં તાપમાનમાં આંશિક રાહત બાદ ફરી વધારો થશે। મુંબઈના વિલે પાર્લેમાં 90 વર્ષ જૂના જૈન દેરાસર પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું। જૈન સમાજ નારાજ થયો। કાર્યવાહીના વિરોધમાં જૈન સમાજે અહિંસક રેલી યોજી। મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિલે પાર્લેમાં 90 વર્ષ જૂનું દિગંબર જૈન મંદિર પર બુલડોઝર ફેરવતા રોષે ભરાયેલા જૈન સમુદાયે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જૈન મંદિર પર બુલડોઝર ફેરવતા જૈન સમુદાય અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મ્યુનિસિપલ કાર્યાલય સુધી મૌન રેલી કાઢવામાં આવી, જેમાં હાથમાં પ્લે કાર્ડથી લઈ મોટી સંખ્યામાં સમુદાયના લોકો રેલીમાં જોડાયા। જૈન સમાજના અગ્રણીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ પગલાંને વખોડતા ધાર્મિક આસ્થા સાથે ખિલવાડ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો। હાઈકોર્ટે બપોર સુધી મંદિર તોડી પાડવા પર કામ ચલાવ સ્ટે મૂક્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બીએમસીના મશીનોએ શ્રદ્ધા સ્થળનો મોટો ભાગ કાટમાળમાં ફેરવી દીધો હતો। મંદિર તે સ્થળે પૂર્ણ નિર્માણ કરવાની સમાન માંગ કરી રહ્યો છે, ત્યારે જોવાનું રહેશે વહીવટીતંત્ર આવા સંવેદનશીલ મુદ્દા પર શું વલણ અપનાવે છે। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓની હત્યા અને હિંસાને લઈને ગુજરાતમાં વિરોધ। અમદાવાદ વીએચપી અને બજરંગ દળના કાર્યકર્તાઓએ મમતા બેનર્જીનું પૂતળું બાળી વિરોધ કર્યો। પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર ચાલી રહેલી હિંસાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન યોજાયું। કાર્યકર્તાઓએ આરટીઓ સર્કલ પર મમતા બેનર્જીનું પૂતળું દહન કરી વિરોધ કર્યો। રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો। અમદાવાદ કલેક્ટર કચેરી બહાર વિરોધ બાદ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। બંગાળની અંદર કે જો હવે હિન્દુને જીવવું મુશ્કેલ થઈ ગયું છે, આ સંજોગોની અંદર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટેની અમારી માગણી છે અને આજ એ લોકોને વિસ્થાપિત કર્યા છે, એ લોકોને પોતાના સ્થાન ઉપર પ્રસ્થાપિત કરે અને એમને જે પણ કંઈ નુકસાન થયું છે ભરપાઈ કરે, સરકાર એની પાસે અપેક્ષા છે। કાર્યકર્તાઓએ પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે, સાથે પ્રસ્થાપિત અને નુકસાનીનું વળતર આપવાની માંગ કરી। સુરત મહાનગરપાલિકા સાયબર ફ્રોડનો શિકાર બનીને સામે આવી છે। ખોટી લિંકના આધારે કેટલાક લોકો દ્વારા પોતાના જ અકાઉન્ટમાં મહાનગરપાલિકાના બીઆરટીએસ અને સિટી બસના ટિકિટના પૈસા લઈ લીધા છે। ઓનલાઈન પેમેન્ટના નામે લાખો કરોડોની છેતરપિંડીના કિસ્સાઓ સામાન્ય માણસો સાથે થતા જ હોય છે। તેમની જાણમાં ક્યારેક અતિ શિક્ષિત લોકો પણ ભેરવાતા હોય છે, પરંતુ જો સરકારી વહીવટી તંત્ર જ્યાં સિક્યોરિટી પેરામીટર્સ હાઈ ટાઈટ હોય ત્યાં જ જો કોઈ ઠગબાજ ઘડા કરી જાય તો માનવામાં આવે તેવી વાત નહીં લાગશે, પરંતુ આ હકીકત છે। સાયબર ઠગોએ 10,000 કરોડથી વધુનું બજેટ ધરાવતી સ્માર્ટ સિટી સુરત મહાનગરપાલિકાને ઓનલાઈન ટિકિટ માટે ખોટી લિંક બનાવી લાખો રૂપિયાની ટિકિટ ઠગોએ વેચી નાખી છે। પાલિકાની આવકમાં ઘટાડો થયા બાદ તેનો ભાંડો ફૂટીને સામે આવ્યો છે। પાલિકાએ હવે સાયબર ક્રાઇમ સેલની મદદ લેતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કરોડોનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકાની ડિજિટલ ટેકનોલોજી કેટલી સિક્યોર છે અને કેવી રીતે હેકરો એનો ખેલ કરી જાય છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે। ભાજપમાં અમરેલી બાદ વધુ એક લેટરકાંડથી હડકંપ। બીજેપી એમએલએ મહેન્દ્ર પાડલિયા પર કચેરીઓમાં ઉઘરાણો કરવાનો આરોપ। ઉપલેટામાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના નામનો ભ્રષ્ટાચારનો લેટર વાયરલ થતા રાજકારણ ગરમાયું છે। ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના મળતિયા દ્વારા દરેક કચેરીમાં ઉઘરાણા કરતા હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વાયરલ લેટરમાં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હોવા છતાં ઉપલેટાના ધારાસભ્ય ભ્રષ્ટાચાર કરવામાં ગળાડૂબ હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે આ સમગ્ર આરોપોને ધારાસભ્યોએ પાયાવિહોણા ગણાવ્યા છે। મારી વિરુદ્ધમાં અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ બાબતે મારે સ્પષ્ટ કહેવાનું છે કે આ કોઈ પણ આ પ્રકારના આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને આ આક્ષેપો બિલકુલ પાયાવિહોણા અને કોઈ હિતશત્રુ અને કોઈ દ્વેષ અને ઈર્ષાથી પીડાતા કોઈ વ્યક્તિ આ કરેલા હોય એવું માનું છું। જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા વિપક્ષ લાલ ગુમ બન્યું છે।
કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ નોંધાવ્યો છે. જામનગરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટરો ઉભરાય છે અને દૂષિત પાણી અને ગંદકીથી જનતા પરેશાન છે. ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો કામગીરી ન કરતા હોવાના વિપક્ષે આરોપ લગાવ્યા. મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી તે પહેલા મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીને અનોખો વિરોધ કર્યો. કપડામાં એક તરફ કિચડ લગાવવામાં આવ્યો અને બીજી તરફ પૈસા મૂક્યા, જ્યારે માથા પર રાક્ષસની ટોપી પહેરીને વિરોધ કર્યો. પ્રજાના પૈસા ભૂગર્ભના કિચડમાં જતા હોવાના આક્ષેપ સાથે શાસકો સામે રોષ વ્યક્ત કર્યો. ભૂગર્ભ ગટરથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે, ત્યારે મહાનગરપાલિકા વ્યવસ્થિત સાફ સફાઈ કરાવે તેવી સ્થાનિક મહિલાઓએ માંગ કરી છે. ડીસાની સિવિલ હોસ્પિટલ બીમાર હાલતમાં જોવા મળી રહી છે. આઈસીયુ વિભાગ છેલ્લા 1 મહિનાથી બંધ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે. લોકો હોસ્પિટલમાં બીમારીમાંથી સાજા થવા માટે આવે છે, પરંતુ ડીસાની સિવિલ હોસ્પિટલ બીમાર હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ત્યારે સામે આવ્યું કે છેલ્લા 1 મહિનાથી આઈસીયુ બંધ છે. હોસ્પિટલમાં પંખા એસી પણ બંધ હાલતમાં છે, જેના કારણે ભર ઉનાળાની ગરમીમાં દર્દીઓ શેકાઈ રહ્યા છે. જેના કારણે દર્દીના પરિવારજનોને ઘરેથી પંખા લાવવા મજબૂર બન્યા છે. બીજી બાજુ આઈસીયુ વિભાગ બંધ હોવાના કારણે ઘણા ઇમરજન્સી દર્દીઓ પાલનપુર રિફર થવા માટે મજબૂર બન્યા છે. જ્યારે સિવિલ અધિક્ષક ડોક્ટર નયન સ્વામિનારાયણની ચેમ્બરને ખંભાથી તાળું જોવા મળ્યું. આરોગ્ય વિભાગ કામગીરીને લઈને મોટી વાતો કરે છે. બીજી બાજુ વાસ્તવિક સ્થિતિ એ છે કે અણઘડ વહીવટના કારણે દર્દીઓને હેરાન પરેશાન થવું પડે છે. મહીસાગરથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં પીવાનું પાણી ન મળતા એક શખ્સે મુખ્ય પાઇપલાઇન તોડી નાખી. બાલાસિનોરમાં પીવાનું પાણી તોડી નાખવાનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ઇન્દિરાનગરી વિસ્તારમાં એક શખ્સ પાઇપ પર કુવાડી મારી રહ્યો છે અને પીવાના પાણીની મુખ્ય લાઇનને તોડી નાખતા પાણીના ફુવારા ઉડી રહ્યા છે. ભર ઉનાળામાં પીવાનું પાણી ન મળતા ઘણા વિસ્તારના લોકો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. નગરપાલિકાને અનેક વખત રજૂઆત કરવામાં આવી છતાં ન સાંભળતા એક શખ્સે રોષે ભરાય આ કૃત્ય કર્યું છે. મને નહીં તો કોઈને નહીં તેવી ભાવના રાખી મુખ્ય પાઇપલાઇન કુવાડીથી તોડી નખાઈ છે, જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ભર ઉનાળામાં વિવિધ શહેરોમાં પાણીની સમસ્યાને લઈ લોકો પાલિકા સામે અલગ રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ અહીં એક શખ્સના રોષનો ભોગ અન્ય ગ્રામજનો પણ બન્યા છે. ખાનગી શાળા છોડી વાલીઓ સરકારી શાળા તરફ બાળકના ભણવા માટે થઈને વળ્યા છે. સુરત બાદ અમદાવાદમાં પણ સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાઈનો લાગી. બાળકોને સારી શાળામાં ભણવાનું સપનું દરેક માતા પિતા જોતા હોય છે. બાળકોને સારું અભ્યાસ મળે તેને લઈને માતા પિતા ખાનગી શાળામાં ભણાવતા હોય છે, પરંતુ ખાનગી શાળા મન ફાવે ત્યારે ફી વધારો કરી દે છે, જેના કારણે વાલીઓનું બજેટ પણ ખોરવાય છે. ત્યારે અમદાવાદ બાપુનગર વિસ્તારમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓની લાઈન લાગી છે. સુરતમાં પણ આવું જ કંઈક છે, જેમાં રત્ન કલાકારોના બાળકોને વાલીઓએ ખાનગી શાળામાંથી ઉઠાડીને સરકારી શાળામાં ભણવા માટે મૂક્યા છે. અમદાવાદના બાપુનગરમાં શાળા નંબર 13માં વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા છે. તેમના બાળકોને સરકારી શાળામાં ભણાવવા છે, તેથી વાલીઓ લાઈનમાં ઊભા રહ્યા છે. મોંઘવારી જેમ વધી રહી છે તેમ ખાનગી શાળાઓ પણ ફીમાં વધારો કરી રહી છે. ત્યારે વાલીઓ ખાનગી શાળાઓને બાય બાય કહી સરકારી શાળા તરફ વળ્યા. JEE મેન્સમાં 24 ટોપ વિદ્યાર્થીઓમાંથી 2 ગુજરાતી વિદ્યાર્થીઓએ પણ બાજી મારી છે, જેમાં અમદાવાદનો શિવેન અને વડોદરાના આદિતે 100% મેળવ્યા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજે JEE મેન્સ 2025ના સત્ર 2ના પરિણામો જાહેર કર્યા છે. પરિણામની સાથે પરીક્ષાની અંતિમ આન્સર કી અને JEE એડવાન્સ માટે કટ ઓફ પર જાહેર કરવામાં આવ્યા છે. જાન્યુઆરી અને એપ્રિલ બંને સત્રોમાં કુલ 24 ઉમેદવારોએ 100% મેળવ્યા છે. આ પરિણામમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓએ બાજી મારી છે, જેમાં અમદાવાદનો શિવેન તોશીવાલ અને વડોદરાના આદિત બગાડેએ બાજી મારી છે. ગત વર્ષે JEE મેન્સના રિઝલ્ટમાં ટોપ 50માં ગુજરાતનો એક પણ વિદ્યાર્થી નહોતો, ત્યારે આ વર્ષે આ બંને વિદ્યાર્થીઓએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. પૂર્વ IAS પ્રદીપ શર્માને વધુ એક કેસમાં 5 વર્ષની સજા થઈ છે. કચ્છમાં એક ખાનગી કંપનીએ નિયમ વિરુદ્ધ જમીન ફાળવણીના કેસમાં ચુકાદો આવ્યો છે. કચ્છના તત્કાલીન કલેક્ટર પ્રદીપ શર્મા સહિત 4 અધિકારી સામે ગંભીર આરોપો સાબિત થયા છે. આ કેસમાં તેમને 5 વર્ષની કેદની સજા અને ₹10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. સોપાઇસિસ અસ લિમિટેડના સમાદોદા
મુન્દ્રામાં સરકારી જમીનની ફાળવણીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરને માત્ર 2 હેક્ટર સુધીની જમીન ફાળવવાની સત્તા હતી. આ મર્યાદા હોવા છતાં પ્રદીપ શર્માએ 47,173 ચોરસ મીટર જમીન મંજૂર કરી હતી. એને લઈને પ્રદીપ શર્માને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. પ્રદીપ શર્માના અગાઉના એસીબી કેસના 5 વર્ષની સજા પૂર્ણ કર્યા બાદ હવે જમીન કેસની 5 વર્ષની સજાનો અમલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના ભીલવાડા જયપુર હાઈવે પર ભીષણ આગ લાગી છે. આગ દરમિયાન કન્ટેનરમાં અલગ અલગ 6 જેટલા બ્લાસ્ટ થયા. ભીલવાડા જયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અચાનક ચાલતા કન્ટેનરમાં ભીષણ આગ લાગી અને 6 જેટલા વિસ્ફોટ થયા, જેની જ્વાળાઓ 100 ફૂટ સુધી ઊંચી ગઈ. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે કન્ટેનરમાં વિસ્ફોટ પછી ઉડેલા ટુકડા દૂરના ખેતરોમાં પડ્યા. આગ એટલી ભયાનક હતી કે સમગ્ર વિસ્તારમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ અને હાઈવે પરનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. કન્ટેનર કોઈપણ પ્રકારના રસાયણો અને ઓક્સિજન સિલિન્ડરથી ભરેલું હોવાનું અનુમાન છે. હાલ આ આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. આ અકસ્માત ફરી એકવાર હાઈવે પર રસાયણો અને સિલિન્ડર વહન કરતા વાહનોની સલામતી પર પ્રશ્ન ઊભો થાય છે. અકસ્માતનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જો કે સારી બાબત એ છે કે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. વલસાડ પારડી નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની. ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાએ હંગામો કર્યો. વિરોધ પક્ષના નેતા બિપિન પટેલ રોષે ભરાયા. રાષ્ટ્રગીત ચાલુ હોવા છતાં ટેબલ પર ચડી તોફાન કર્યું. પોતાના સવાલોનો જવાબ ન મળતા તે રોષે ભરાયા હતા. હંગામો વધતા સત્તાધીશોએ સભા પૂર્ણ કરી. બિપિન પટેલે રાષ્ટ્રગીતની આમન્યા ન જાળવી. સામાન્ય સભાના અંદરમાં કુલ 4 એજન્ડા હતા. એ 4 એજન્ડાના અંદરમાં મુખ્ય જે એજન્ડો હતો તે પ્રમુખ સ્થાનેથી જે કામો લેવાના હતા તે કામો પારડી નગરપાલિકાના નવા વરાયેલા પ્રમુખે ના લીધા. એનું કારણ અમે એમને પૂછ્યું તો એવું કહેતા છે કે ના, અમારે કોઈ પણ પ્રમુખ સ્થાનેથી રજૂ કામો કરવાના રહેતા છે, આજે અમે નથી કરવાના. તે પહેલા લગભગ 2 થી 3 વખત મેં ચીફ ઓફિસર સાહેબ પ્રમુખની ખુદની ઓફિસમાં ગયેલો છું, પત્રકાર મીડિયાની હાજરીમાં ગયેલો છું અને મેં સવાલ કરેલો છે કે આગલી મિનિટ્સ તમે અમને કેમ નથી આપતા, તેવી કોઈ પણ જાતની મિનિટ્સ અમને નથી આપેલી. પારડીમાં વિપક્ષના હંગામા પર ભાજપની પ્રતિક્રિયા સામે આવી. પારડી નગરપાલિકામાં વિપક્ષના નેતાએ હંગામો કર્યો હતો. બિપિન પટેલે કરેલા હંગામા પર ભાજપની પ્રતિક્રિયા. વલસાડના સાંસદ ધવલ પટેલની આકરી પ્રતિક્રિયા સામે આવી રહી છે. કોંગ્રેસના મનમાં રાષ્ટ્રગીત પ્રત્યે નફરત છે તેવું ધવલ પટેલે કહ્યું છે. કોંગ્રેસની દેશ વિરોધી માનસિકતા છતી થઈ. કોંગ્રેસના નેતા સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધાવશે ભાજપ. ત્યારે ચાલુ રાષ્ટ્રગીતે વિરોધ પક્ષના નેતાએ હંગામો કર્યો હતો. રાષ્ટ્રગીત ચાલુ હોવા છતાં ટેબલ પર ચડી તોફાન કર્યું હતું. પારડી સામાન્ય સભા પતી ત્યારે આપણું જન ગણ મન નેશનલ એન્થમ ચાલી ત્યારે બધા ભારતીય જનતા પાર્ટીના સભ્ય અને ત્યાં બીજા કર્મચારી પણ હતા. એ જન ગણ મન ચાલ્યું ત્યારે એ ઉભા રહી ગયા હતા. પણ કોંગ્રેસના પારડી શહેરના પ્રમુખ એવા બિપિનભાઈ પટેલ અને એની સાથે એક કાઉન્સિલર પણ છે, ત્યારે એમણે ધમાલ મચાવી, ટેબલ પર ચડી ગયા અને જ્યારે જનગણ મન રોકવાનો પણ એમને પૂરો પ્રયાસ કર્યો. એ બતાવે છે કે કોંગ્રેસને ભારત વિરુદ્ધ એમના મનમાં અને એમના દિલમાં કેટલી ઝેર ભરેલું છે. તાપીના ડોલવણમાં ચર્ચનો વિવાદ સામે આવ્યો. પીપલવાડા ચર્ચનો ફોટો વાયરલ થતા વિવાદ સર્જાયો. ફોટોમાં ચર્ચ ઉપર ભલા ભરવાડના લખાણથી રોષ વ્યાપ્યો. ભરવાડ સમાજની લાગણી દુભાતા નામ દૂર કર્યું. પીપલવાડાના સરપંચે ભરવાડ સમાજની માફી માંગી. ફળિયાના બધા આગેવાનો મળીને અને ગામવાસીઓએ જે બનાવ્યું છે અને એમાં બાઇબલમાં લખવામાં આવેલ છે તે પ્રમાણે જીસસ ઘેટા ચરાવતો હતો અને એના પરથી અમે લોકોએ આ નામ મૂક્યું હતું કે ભલો ભરવાડ. એનો મિનિંગ થાય છે કે સારો ગોવાડ. પણ આ ભરવાડ શબ્દના લીધે જે ભરવાડ સમાજની લાગણી દુભાઈ છે અને એમનું કેવું છે કે અમારા સમાજ પરથી નામ લખવામાં આવ્યું છે, તો અમે એમના કહેવા પ્રમાણે તરત જ એ નામ કાઢી નાખ્યું છે અને તમારી જો લાગણી દુભાઈ છે તો અમે આખા કેથોલિક પરિવાર વતી અમે તમારા પાસેથી માફી માંગીએ છીએ અને તમે માફ કરશો એવી અમે આશા રાખીએ છીએ. ખંભાતમાં વીજ કર્મચારીનું કરંટ લાગતા મોત નીપજ્યું. MGVCLના કોન્ટ્રાક્ટ કર્મચારીનું કરંટ લાગતા મોત થયું. ઝંડા ચોક દેવનીપોળ વિસ્તારમાં આ બનાવ બન્યો છે. કર્મચારી લોખંડના થાંભલા પર ચડ્યો હતો. થાંભલા પર કામ કરવા દરમિયાન અકસ્માત સર્જાયો. કર્મચારી દિલીપ સોલંકીનું સારવાર દરમિયાન મોત થયું.